હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ બ્લોગ. તો સ્વાગત છે તમારું આજના અમારા આ ત્રીજા બ્લોગની અંદર. સો હવે બસ 2 દિવસ અમે માથેરાન એન્જોય કરી લીધું છે અને અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ મુંબઈ. ત્યાંથી અમે હજુ એક બીજા પ્લેસ પર જવાના છીએ, જે મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું કે જે તમારા માટે સરપ્રાઈઝ છે, જે અત્યારે હું રિવીલ કરું છું. આજે અમે લોકો મુંબઈ જઈ રહ્યા છીએ ઇમેજિકા એડવેન્ચર કરવા માટે. અને અત્યારે અહીંનું વાતાવરણ કેવું છે? જો સવારનો તો ફૂલ વરસાદ ચાલુ છે, બરાબર, એકદમ તડમજીક. પણ તોય અમારે ટ્રેનમાં નીચે જવાનું છે, એટલે હું ને મારા ભાઈબંધ નીરજભાઈ સવારે 7 વાગ્યાના ગયા હતા ટ્રેનમાં ટિકિટ લેવાની લાઈન માટે. છેલ્લે ટિકિટ લઈને આવ્યા, જો આવી રહી ટિકિટ ઉપર. ટોય ટ્રેનની ટિકિટ લઈને આવ્યા છે. અડધો કલાક વેઇટિંગમાં ઊભા રહીને સવારના વહેલા ગયા હતા. સો હવે અત્યારે 8:20ની ટ્રેન છે. અત્યારે 8:04 ઓલરેડી થઈ ગઈ છે. હવે બસ અમે લોકો બધાનું પેકિંગ ડન થઈ ગયું છે. ફટાફટ જઈએ અમે લોકો રેલવે સ્ટેશન સુધી, અને ત્યાંથી અમે લોકો ટોય ટ્રેન કરીને જઈશું હવે નીચે, અને ત્યાંથી પછી અમે જઈશું ઇમેજિકા. સો અમારા બ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ, અમારી ટ્રેન આવી ગઈ છે. ધીરો ધીરો વરસાદ બી ચાલુ છે. બસ હવે ફટાફટ આમાં બેસીએ અને નીચે પહોંચીએ ફટાફટ, અને ત્યાંથી મેઇન સ્ટેશને જઈએ ને ત્યાંથી પહોંચીએ ઇમેજિકા. બાય બાય માથેરાન. ગાઈઝ, અમે અમન લોન થી નીકળી ગયા છીએ અને હવે અમે લોકો અહીંયા ટેક્સી સ્ટેન્ડે જઈએ છીએ. ત્યાંથી નીચે નેરલ રેલવે સ્ટેશન સુધી જઈશું હવે. ગાઈઝ, માથેરાનથી નીચે નેરલ જવા સુધીનો રસ્તો જોવો ખાલી તમે. તો ઢાળ વાળો છે. અહીંના કોઈ ડ્રાઈવર હોય ને પર્ટિક્યુલર એમને જ ફાવે, બાકી આપણા કોઈ ડ્રાઈવરો હોય ને એ લોકોને ના ફાવે આવા રોડ ઉપર. ગાઈઝ, હવે અમે અહીંયા છે ને નેરલથી ટિકિટ કલેક્ટ કરીએ છીએ અને પછી ટ્રેન પકડીને જઈશું ઇમેજિકા. અમારા વિધિબેન ઇમેજિકા નથી આવી રહ્યા. એ ને એના હસબન્ડજી જઈ રહ્યા છીએ સુરત. બરાબર ને? અમારો સાથ અહીંયા સુધીનો જ હતો. કેવી મજા આવી માથેરાનમાં? બહુ મજા આવી. ખૂબ એન્જોય કર્યું ને? હા, બસ એ લોકોને થોડું અર્જન્સી છે, કામ આવ્યું છે એટલે સુરત જાય છે ને અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયાથી ઇમેજિકા. તો ગાઈઝ, બાય બાય. મળીએ ફરી કોઈ બીજી ટ્રીપ કરીએ. એન્જોય ઇમેજિકા. બાય બાય. અમે જઈએ છીએ ઇમેજિકા અને એ જઈ રહ્યા છે સુરત. હવે અહીંથી અમે છૂટા પડ્યા છીએ. કઈ નહીં, અમે લોકો ઇમેજિકા એન્જોય કરીએ, તમને બી એન્જોય કરાવીએ. અમારી લોકલ ટ્રેન આવી ગઈ છે. મુંબઈ લોકલનું આજે સેકન્ડ ટાઈમ યુઝ કરવાની છું, એક્સપિરિયન્સ કરવાની છું. એટલી સખત ભીડ હોય છે ને, જો હું તમને બતાવું. બસ આમાં ધક્કો મારીને ચડવાનું છે, બસ કઈ બી કરીને ચડવાનું છે, કારણ કે આના પછી હવે છે કલાક પછી ટ્રેન છે બીજી. છેલ્લા ડબ્બામાં ચડી ગયા છીએ ફાઇનલી. છેલ્લા ડબ્બામાં બહુ મોટી ભીડ છે, અધરવાઇઝ આગળ તો ફૂલ હતી. ફટાફટ અમે આગળ પહોંચીએ. અહીં અમે મુંબઈનો સ્પેશિયલ વડાપાવ લઈએ છીએ. અમદાવાદ. ગાઈઝ, અમે લોકો લોકલ ટ્રેનમાં બેસી ગયા છીએ ખોપોલીની. હવે ત્યાં પહોંચીશું, ત્યાંથી ટેક્સી કરીને અમે લોકો ઇમેજિકા જઈશું અને પછી આગળ આપણને આ એક્સપ્લોર કરાવશે, કારણ કે હું તો ફર્સ્ટ ટાઈમ જઉં છું. પછી આપણે એક્સપ્લોર કરીએ ઇમેજિકા. આ બી 11 વાગે ખુલે છે. અત્યારે ઓલરેડી 11 વાગી ગયા છે. અમે અમારી ટ્રેન લેટ છે એટલે થોડા લેટ પહોંચીશું, પણ કઈ નહીં, પહોંચીને મળીએ ત્યાં. ગાઈઝ, અમે લોકો ફાઇનલી ઇમેજિકા પહોંચી ગયા છીએ. બસ હવે અહીંયાથી અંદર એન્ટર કરશું અને ફટાફટ અમારી ટિકિટ તો ઓનલાઈન બુક થઈ ચૂકી છે. તો ફટાફટ બધું લગેજ ને બધું આપીને અંદર મસ્ત રાઈડ એન્જોય કરીએ. તો ગાઈઝ, અહીંથી એન્ટ્રી છે. હવે અહીંયા અમારી ઓનલાઈન ટિકિટ અમે લોકો આપીશું અને પછી અમે અંદર એન્ટર કરીશું. ગાઈઝ, હવે અમે લોકો અહીંયાથી અંદર એન્ટર કરીએ છીએ. જો એન્ટર કરીએ એટલે આ બાજુ બધે અંદર ટિકિટ કાઉન્ટર છે અને અહીંયાથી ફાઇનલી એન્ટ્રી કરવાની છે. અમે ઓલરેડી ઓનલાઈન બુકિંગ કરેલું છે એટલે અમારે સીધું અહીંયાથી બેન્ડ જ લેવાનું છે. બસ હવે બેન્ડ લઈને ફટાફટ અંદર જઈએ
અને રાઈડ ચાલુ કરીએ ફટાફટ. ગાઈઝ અંદર જેવા એન્ટર કરો ને એટલે અલગ અલગ ટાઈપ્સની બધી બેકરીઝ અને બધી ગેમ્સ છે અહીંયા. હવે અત્યારે ફિલહાલ અમે લોકો અહીં ઇંગ્લિશ બેકરીમાંથી મેપ લેવાના છીએ. આ જે ઓલરેડી ગયા છે અંદર મેપ કલેક્ટ કરવા માટે, એ મેપ લઈને આવશે પછી આપણે અહીંના ટાઈમિંગ પ્રમાણે બધી રાઇડ્સ એક્સપ્લોર કરીશું. સો બહુ વધારે તો હું તમને રાઇડ્સમાં નહીં બતાવી શકું, પણ મારાથી જેટલું એક્સપ્લોર થશે એટલું બતાવીશ. જસ્ટ બિકોઝ કે હું પણ એન્જોય કરવા આવી છું, તો હું બી રાઇડ્સ એન્જોય કરું, અને મારાથી થશે એટલું તો હું ટ્રાય કરીશ જ બતાવવાનો. બટ બહુ મેક્સિમમ નહીં બતાવી શકું, કારણ કે બધી રાઇડ્સમાં ફોન અલાઉડ હોતો નથી. સો ટ્રાય કરીશું. સો મજા આવશે, તમને બન્યા રહેજો. ગાઈઝ અહીંયાનો મેપ છે, બધી અલગ અલગ રાઇડ્સ છે. આપણે અત્યારે અહીંયા છીએ, ઓકે એટલે અહીંયા થઈને અને આટલું ફરીને અહીંયા આવો. ઓકે ડન, લેટ્સ ગો. ચલો ગાઈસ, તો આપણે ને પહેલી રાઈડ ઉપર જઈએ, જે ઇમેજિકાની સૌથી મોટી અને સૌથી થ્રિલ વાળી રાઈડ છે, જેનું નામ છે નાઇટ્રો. ઓકે લેટ્સ ગો. ફર્સ્ટ રાઈડ છે નાઇટ્રો. આની અંદર જઈએ છીએ આપણે. લેટ્સ ગો ગાઈઝ. કેવું રહ્યું એક્સપિરિયન્સ પહેલા તો એમ કહો નાઇટ્રો નું? ગાઈઝ આજે નાઇટ્રો વાળી જે રાઈડ હતી, રોલર કોસ્ટર, જે ગજબ રાઈડ હતી. એમાં શૂટ તો જો કે અલાઉડ જ નહોતું, કારણ કે એટલી સ્પીડ રાઈડ હતી કે ફોન પકડવો પોસિબલ જ નહોતો. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતો. મારું હજુ બી મગજ ફરે છે ગોળ ગોળ. બટ કંઈ નહીં, બહુ મજા આવી. જો હું તમને અહીંયાથી થોડો વ્યૂ બતાવું કે કઈ રીતના ચાલે. આવી રીતના ઉપર નીચે ઊંધું સીધું થઈને ચાલે. એમાં જે મગજ ડોફડાયું છે મારું ફર્સ્ટ રાઈડમાં જ. કઈ નહીં, જઈએ હવે સેકન્ડ રાઈડ તરફ. ગાઈઝ આ અમારી સેકન્ડ રાઈડ છે. ચલો હવે આ સેકન્ડ રાઈડ તરફ જઈ રહ્યા છીએ. ક્રીમ મશીન, હા લેટ્સ ગો. ગાઈઝ આ વાળી રાઈડની અંદર છે ને, તમારા હિંમત હોય ને તો જ બેસજો, કારણ કે મારું તો એટલું મગજ ડોફડાઈ ગયું આની અંદર, બાપરે. આમને બહુ મજા આવી સી ખબર, અમારે ઉપર જતી હતી તો. ગાઈઝ મને ખબર નહીં આટલી ઊંચી ઊંચી રાઈડોથી તકલીફ કેમ થવા માંડી છે. એટલી ઊંચી ઊંચી હવામાં જાય ને એટલે મને બીક લાગે કે નથી સાલું તૂટશે, અમે પડીશું. મને આવા જ વિચારો આવે, કોઈ સારા વિચાર આવતા જ નથી. એ જ તકલીફ છે ને, કેમ કે ધીસ ઇઝ ઇમેજિકા, ધીસ ઇઝ અ ગ્લોબલ બ્રાન્ડ. કેમ કે ઓલરેડી કાંકરિયાની અંદર આવો કિસ્સો થઈ ચૂક્યો છે, અને આ જ રાઈડનો થયેલો છે, એટલે મને બહુ જ બીક લાગતી હતી. કોઈ નહીં, હવે અમે લોકો નેક્સ્ટ રાઈડમાં જઈએ છીએ. કઈ છે આ નેક્સ્ટ રાઈડ? ધીસ ઇઝ અ ડેર ડ્રોપ. ડેર ડ્રોપ રાઈડ છે. ઉપર તો ફોન અલાઉડ જ નથી કોઈ પણ રાઈડમાં, કારણ કે અહીં બધી જ સ્કેરી રાઈડ છે. તો કઈ નહીં, હવે અમે લોકો જઈએ છીએ. લેટ્સ ગો. આ જો ડેર ડ્રોપ રાઈડ છે. ગાઈઝ અમારી નેક્સ્ટ રાઈડ વાઇલ્ડ વેસ્ટ કાઉન્ટી. આ બી કાઇન્ડ ઓફ એક ટાઈપનું રોલર કોસ્ટર જ છે. એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ફાસ્ટ, એક બાજુ અમે લોકો રાઇડ્સ કરી રહ્યા છીએ. કઈ નહીં, બહુ થ્રિલિંગ એક્સપિરિયન્સ છે. જોઈએ હવે. જો ગાઈઝ આ રીતની રાઈડ છે. બસ હવે અમે આ જ રાઈડમાં જવાના છીએ. ગાઈઝ હવે અમે અહીંયાથી જઈએ છીએ આ બાજુ કેસલ બાજુ. આ બાજુ જે રાઈડ્સ હશે એ બધી કરીશું. અહીંયા એટલી સરસ સરસ બધી રાઈડો છે. એ ચાલુ છે કે બંધ છે એ વાળી? હવે અમે અલીબાબા વાળી રાઈડમાં જઈએ છીએ. સો લેટ્સ ગો. ગાઈઝ અહીં બધી એટલી સ્ટ્રિક્ટ રાઈડો છે કે અંદર ઉપર રાઈડ્સમાં કોઈના હાથમાં ફોન અલાઉડ નથી, એટલે હું કોઈ શૂટ નથી કરી શકતી. બટ હું તમને બહારથી વ્યૂ બતાવી દઉં છું દરેક રાઈડ્સનો. સો એમાં પણ તમને બહુ મજા આવશે, એન્જોય કરો. ગાઈઝ આ પ્રિન્સેસ કેસલ વાળી રેસ્ટોરન્ટ છે, અને તમારે લંચ કે કંઈ કરવું હોય તો તમે કરી શકો, નાસ્તો કે કંઈ. ગાઈઝ અમે અહીંયા શો જોવા આવ્યા છીએ 360. ગાઈઝ અમને અહીંયા છે ને હેલિકોપ્ટર જેવી વસ્તુમાં બેસાડ્યા છે, અને સામે સ્ક્રીન છે. હવે આઈ થિંક સો 360 ટાઈપ કંઈક સમથિંગ છે, આપણે જે પેલું વીઆરમાં જોઈએ એ ટાઈપનું. તો એ રાઈડ હવે અમે એન્જોય કરવાના છીએ. જો હું તમને બતાવું, સામે બહુ જ મોટી સ્ક્રીન આપેલી છે. સ્ક્રીન
આખું હેલિકોપ્ટર ટાઈપ સેટઅપ છે. અહીંયા વિઝ્યુઅલ્સ આવશે બધા. કઈ નહીં, અમે આ રાઈડ એન્જોય કરીએ. ગાઈઝ અહીંયા આ આઈ ફોર ઇન્ડિયાની અંદર આખા ઇન્ડિયાની ટૂર કરાવે છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સેકન્ડ ઇન્ડોર રાઇડ્સમાં, જે લવ સ્ટોરી છે મરમેડની, જે અહીંયા છે. અહીંયા અંદર શૂટ અલાઉડ નથી, સમ પ્રાઇવેસી કન્સર્ન્સના રીઝનના લીધે. કંઈ નહીં, હવે અમે અહીંયા આમાં જઈએ છીએ. ગાઈઝ અહીંયા આઉટર એરિયામાં સરસ મજાની નાની રિવર છે. આ બાજુ આખો ફૂડ કોર્ટ છે, અને આ સામે જે છે આ વાળું આખો સ્નો પાર્ક છે. અહીંયા છે ને ટાઈમ અકોર્ડિંગ બધી રાઇડ્સ હોય છે. તો અત્યારે જુઓ 1:30 વાગ્યા છે. બીજી બધી રાઇડ્સ છે ને 2 વાગે ચાલુ થશે. તમે 2 વાગે બીજી બધી રાઇડ્સમાં જઈશું. આખું શીપ શેપમાં કેફે બનાવ્યું છે અને બાજુમાં તરત રિવર છે. જો આખો સ્નો પાર્ક છે. સરસ બનાવ્યું છે. ગાઈઝ અમે અત્યારે ઇમેજિકામાં અહીંયા કેફેની અંદર લંચ કરવા બેઠા છીએ. આ લોડેડ નાચોસ, હજુ એક પીઝા મંગાવ્યો છે. કેવો ટેસ્ટ છે? વર્થ ઇટ છે. અને અહીં સરસ મજાનો રિવર વ્યૂ છે. અને અહીંયા અમે કેફેમાં લંચ કરી રહ્યા છીએ અત્યારે. ગાઈઝ અત્યારે અમે ભાનગઢ ધ કર્સમાં જઈ રહ્યા છીએ. જોઈએ અંદર શું છે. રાઈડ અહીં ભાનગઢની સ્ટોરી કે છે ને પછી અંદર રોલર કોસ્ટરની રાઈડમાં જવાનું છે. ગાઈઝ અહીંયાથી અમારી રાઈડ આ ચાલુ થશે. ભાનગઢ કિલ્લાની અંદર આખી સ્ટોરી છે. ગાઈઝ હવે અમે લોકો મિસ્ટર ઇન્ડિયામાં જઈ રહ્યા છીએ. આના પહેલાનો જે ભાનગઢ વાળો હતો એ તો એકદમ થ્રિલિંગ એક્સપિરિયન્સ હતો બોસ, પૈસા વસૂલ. બસ હવે આ મિસ્ટર ઇન્ડિયામાં જઈએ છીએ અમે. અહીંયા મિસ્ટર ઇન્ડિયાનું સેટઅપ કર્યું છે લેવલ 1. અહીંયા લેવલ 2 માંથી એન્ટર કરવાનું છે. અહીં પણ સેમ સ્ટોરી કહેશે અને પછી આપણે અંદર રાઈડ એન્જોય કરીશું. ગાઈઝ આ રીતના અહીંયા અંદર મિસ્ટર ઇન્ડિયાની ગાડીઓ છે, આમાં રાઈડ કરવાની છે. ગાઈઝ મિસ્ટર ઇન્ડિયાનો એક્સપિરિયન્સ બી એકદમ થ્રિલિંગ અને ઓસમ હતો. 3D VR ટાઈપ જ હતું. એક સ્ટોરી હતી ને પ્લસ રાઈડ હતી. અત્યારે અમે લોકો ડીપ સ્પેસમાં જઈ રહ્યા છીએ. કંઈ નહીં, હવે એનો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરું. પહેલાં રાઈડ કમ્પ્લીટ કરું પછી તમારી સાથે શેર કર. જો ડીપ સ્પેસ તરફ જવાનો રસ્તો છે. બહાર બધી ગેમ્સ છે. ડાયનાસોર. આ બાજુ બીજી રાઈડ છે. આપણે આ ડીપ સ્પેસ પતાવીને કરીએ. ગાઈઝ ડીપ સ્પેસ પતાવીને અમે લોકો આવ્યા છીએ રાજા સોરસમાં રિવર એડવેન્ચરમાં.
જે 3 વાગે ચાલુ થાય છે. અત્યારે ઓલમોસ્ટ 2:52 થઈ છે. અમે લોકો ફર્સ્ટ ઊભા જ રહ્યા છીએ, તો શું ફટાફટ અમારો વારો આવે પછી અમારે અહીંયાથી રિટર્ન જવાનું છે, એટલા માટે. ગાઈઝ અમે બી અહીંયા રાજા સરસ રાઈડમાં આવી ગયા છીએ. અહીંયા ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી અલાઉડ નથી. હવે અંદર જઈએ છીએ અને પછી અમે રાઈડનું આનંદ લઈશું. ગાઈઝ અમે બહુ જ મસ્ત જો વોટર રાઈડ કરી. તમે અમને જોઈ ખ્યાલ આવી જ જશે તમને લોકોને કે અમે લોકો બહુ જ પલળી ગયા છીએ. છેલ્લી રાઈડ હતી અમારી, થ્રિલિંગ રાઈડ હતી ડાયનોસોર વાળી, બહુ જ સરસ રહી. ઓવરઓલ આજનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. પ્લસ અહીંયા તમે ક્યારે બી આવો ને તો પ્રોપર ટાઈમ લઈને આવો. અને અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉડ નથી. સ્ટીલ મારાથી જેટલું થયું છે એટલું મેં શૂટ કર્યું છે. હવે આપણે બેક ટુ હોમ. અહીંયાથી જઈશું આપણે ખોપોલી, લોકલ ટ્રેન પકડીશું 4:30 ની, ત્યાંથી દાદર ટુ બાંદ્રા, અને બાંદ્રાથી આપણી 9 વાગ્યાની કરોલ Return. અમદાવાદ માટેની ટ્રેન છે રિટર્નની. યસ. સો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.